જય શ્રી રામ. મિત્રો, પૈસા આવે છે પણ ટકતા નથી. પર્સ હંમેશા ખાલી જ રહે છે. તો મિત્રો, અંકશાસ્ત્ર પ્રમાણે તમારા પર્સનો કલર અને એમાં રાખેલી વસ્તુઓ નક્કી કરે છે તમારી આર્થિક સ્થિતિ. તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે કયા મૂળાંકવાળાને કયા કલરનું પર્સ રાખવું જોઈએ અને એમાં શું રાખવાથી માતા લક્ષ્મીની કૃપા આપણી પર બની રહે. તો મિત્રો, ચેનલ પર નવા હોય તો કષ્ટભંજન એસ્ટ્રોને સબસ્ક્રાઇબ કરી લો અને આ વિડીયો બીજા લોકો સુધી પણ પહોંચાડો જે લોકોને ખરેખર આર્થિક સમસ્યા ચાલી રહી છે. તો ચાલો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે આગળ વધીએ. મિત્રો, સૌથી પહેલાં તો હું તમને વાત કરું કે ઘણા લોકો પર્સ રાખે છે. પર્સની અંદર ઘણી બધી વસ્તુ મૂકી દે છે. અંદર બિલ પણ હોય છે, બસની ટિકિટો પણ હોય છે, વિઝિટિંગ કાર્ડ પણ હોય છે. ઘણી બધું પરચુરણ વસ્તુ અંદર ભેગી કરી દે છે. જ્યારે તમે આ બધી વસ્તુઓ ભેગી કરો છો, તમને ખ્યાલ છે કે તમારું મની બ્લોકેજીસ થઈ જાય છે, પૈસા આવતા બંધ થઈ જાય છે. તો સૌથી પહેલાં તો જે નકામી વસ્તુ હોય તો એને કાઢી નાખો. પર્સ એકદમ સાફ રહેવું જોઈએ. ઘણા લોકો જ્યારે પૈસા આવે છે ત્યારે એ નોટને એમ ફોલ્ડ કરીને મૂકી દેતા હોય છે. ઘણા લોકો અસ્તવ્યસ્ત નોટ મૂકી દેતા હોય છે. તો એ પણ તમારી મની બ્લોકેજીસ કરે છે. તો એ તમારે સારું પર્સ લેવાનું છે પહેલાં તો, અને સારી રીતે નોટને મૂકવાની છે. નોટ વાળેલી ના હોવી જોઈએ. એકદમ સીધી નોટ તમારે મૂકવાની છે. અને જ્યારે પણ તમે નોટને ખોલો તો તમને અંદરથી ખુદ સારું ફીલ થવું જોઈએ. તો સૌથી પહેલાં તો આ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે. હવે વાત કરું કે કયા મૂળાંકવાળાને કયું પર્સ લેવું જોઈએ. સૌથી પહેલો મૂળાંક આવે છે 1. જેની જન્મ તારીખ 1, 10, 19 કે પછી 28 છે તો એનો મૂળાંક થાય છે 1. આપણે બધું જ જાણીએ જ છીએ. તો મૂળાંક 1 વાળાએ મરૂન કલરનું પર્સ રાખવું જોઈએ અને એની અંદર એક તાંબાનો સિક્કો પણ રાખો. ના હોય તો કોઈ પણ તાંબાની વસ્તુ એની અંદર રાખો. એ મૂળાંક 1 માટે શુભ માનવામાં આવે છે અને એનાથી તમારે લક્ષ્મી પણ આવશે. તો હવે વાત કરીએ મૂળાંક 2ની. જેની જન્મ તારીખ 2, 11, 20 કે પછી 29 હોય તો એનો મૂળાંક થાય છે 2. મૂળાંક 2નો સ્વામી છે ચંદ્ર. તો એ લોકોએ સિલ્વર અથવા ક્રીમ કલર ટાઈપનું પર્સ રાખવું જોઈએ અને એની અંદર એક ચાંદીનો સિક્કો પણ તમારે રાખવો જોઈએ, જે મૂળાંક 2 વાળા માટે ખૂબ શુભ માનવામાં આવે છે. હવે વાત કરીએ મૂળાંક 3ની. જેની જન્મ તારીખ 3, 12, 21 કે પછી 30 હોય તો એનો મૂળાંક થાય છે 3. 3નો સ્વામી છે ગુરુ. આ લોકોએ ખાસ કરીને યલો, કેસરી કાં તો પછી ગ્રીન આ પર્સ આ લોકોએ રાખવું જોઈએ અને એની અંદર તમારે એક હળદરનો ટુકડો પણ રાખવાનો છે, જે ગુરુ માટે શુભ માનવામાં આવે છે. હવે વાત કરીએ મૂળાંક 4ની. જેની જન્મ તારીખ 4, 13, 22 કે પછી 31 હોય એનો મૂળાંક થાય છે 4. તો મૂળાંક 4 વાળાએ બ્લુ કલરનું પર્સ રાખવાનું છે. એની અંદર ચાંદીનો સિક્કો મૂકવાનો છે અથવા તો એક સુપારી પણ તમે રાખી શકો છો. આ મૂળાંક 4 માટે શુભ માનવામાં આવે છે. આનાથી અચાનક આવતા ખર્ચાઓ અટકી જશે. હવે વાત કરીએ મૂળાંક 5ની. જેની જન્મ તારીખ 5, 14, 23 આવતી હોય એનો મૂળાંક થાય છે 5. 5નો સ્વામી છે બુધ. તો મૂળાંક 5 વાળાએ ગ્રીન કલરનું પર્સ રાખવું જોઈએ, મહેંદી કલરનું પર્સ રાખવું જોઈએ અને પર્સની અંદર ઇલાયચી મૂકો. 5 ઇલાયચી તમારા પર્સમાં રાખો, જેનાથી ધનની વૃદ્ધિ થશે. અને એમ પણ મૂળાંક 5 જે છે એ પૈસાને એટ્રેક્ટ કરે છે. તો તમે અંદર ઇલાયચી રાખો, એનાથી ધનમાં વૃદ્ધિ અવશ્ય થશે. હવે વાત કરીએ મૂળાંક 6ની. જેની જન્મ તારીખ 6, 15, 24 હોય તો એનો મૂળાંક થાય છે 6. 6નો સ્વામી છે કોણ? શુક્ર. શુક્રને શું? લક્ઝરી લાઈફ જોઈએ છે. આ લોકોએ ક્રીમ કલરનું પર્સ રાખવું જોઈએ અને પર્સની અંદર તમારે એક સફેદ કપડાની અંદર થોડા ચોખા લેવાના છે અને એ અંદર પર્સમાં મૂકવાના છે. આનાથી શુક્ર લક્ઝરી લાઈફને એટ્રેક્ટ કરે છે, સુખ સુવિધાઓને એટ્રેક્ટ કરે છે, સાથે સાથે મા લક્ષ્મીની પણ કૃપા બની રહે છે અને એ પર્સમાં લક્ષ્મીજી સ્થાયી નિવાસ કરે છે. હવે વાત કરીએ મૂળાંક 7ની. જેની જન્મ તારીખ છે 7, 16 કે પછી 25 તો એનો મૂળાંક થાય છે 7 અને એનો સ્વામી છે એ છે કેતુ મહારાજ. તો આ લોકોએ ગ્રે, મલ્ટી કલર અથવા તો યલો કલરનું પર્સ રાખવું જોઈએ અને એમાં એક ચાંદીનો સિક્કો રાખો, જેનાથી માનસિક શાંતિ થશે અને બચત વધશે. હવે વાત કરીએ મૂળાંક 8ની. એટલે કે જેની જન્મ તારીખ 8, 17
કે પછી 26 છે તો એ લોકોનું મૂળાંક થાય છે 8. 8ને રૂલિંગ કરે છે શનિ મહારાજ. આ લોકોએ ડાર્ક બ્લુ અથવા તો પર્પલ કલરનું પર્સ રાખવું જોઈએ. એની અંદર લોખંડની કોઈ પણ નાની વસ્તુ અથવા તો 7 અડદના દાણા મૂકીને દેખો. તમારા અટકેલા પૈસા શનિ મહારાજની કૃપાથી પાછા આવશે. જેનો મૂળાંક થાય છે 9, એટલે કે જેની જન્મ તારીખ 9, 18 કે પછી 27 છે તો એનો મૂળાંક થાય છે 9 અને એનો સ્વામી છે મંગળ. તો આ લોકોએ મરૂન કલરનું અથવા થોડો રેડિશ ટાઈપ કલર હોય એવું પર્સ રાખવું જોઈએ. પર્સમાં તમારે એક લાલ નાનું કપડું રાખવાનું છે અથવા તો હનુમાનજીના પગનું સિંદૂર એ તમારે પર્સમાં રાખવાનું છે, જેનાથી તમારી અંદર આત્મવિશ્વાસ વધશે અને ધનમાં વૃદ્ધિ થશે. તો મિત્રો, આ હતા 1 થી 9 મૂળાંકના પર્સના કલરો કે એ લોકોએ કેવું પર્સ રાખવું જોઈએ. મિત્રો, એક વાતનું ધ્યાન રાખો, પર્સ હંમેશા સાફ સુથરું રહેવું જોઈએ. એની અંદર કોઈ પણ નકામો કચરો ના રાખશો, જેનાથી નેગેટિવિટી અંદર રહે. જેટલું પર્સ સાફ હશે એટલી જ પોઝિટિવ એનર્જી એટ્રેક્ટ કરશે, લક્ષ્મી એટ્રેક્ટ કરશે. તો આ વાતનું ખાસ ધ્યાન રાખો. અને તમારા પર્સનો કલર કયો છે અને તમારો મૂળાંક કયો છે કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો મિત્રો, આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે આપણે ફરી વાર મળીશું. તો વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરવાનું ના ભૂલતા અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો નેક્સ્ટ વિડીયોમાં ફરી વાર મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. જય શ્રી રામ.